હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજ તો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે છે ને ઘણા દિવસો પછી છે ને વ્લોગ બનાવીએ છીએ અને આજે આપણે આવી ગયા છીએ બેટ. તો અત્યારે છે ને મસ્ત દરિયા કિનારે બેઠા છીએ. તો ચાલો હું તમને બતાવું. તો જો આ છે મસ્ત દરિયા કિનારો અને આ છે હાય તમે અત્યારે છે ને તડકો બહુ હતો ને એટલે અત્યારે આવ્યા છીએ સાંજે 7 વાગે મસ્ત દરિયા કિનારે ને એટલું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. બાકી જુઓ તમે આખો દરિયો વ્યૂ એટલું મસ્ત છે. જેમ જોઈને ભાગે. હેલો ગાઈઝ, તમે લોકો છે ને મસ્ત દરિયામાં થોડીક વાર એન્જોય કર્યું. વાળ જોવો મારા ભૂત જેવા, હાથમાં જોડા પકડવા, વાળે સંભાળવા. અહીંયા રેતી બહુ છે. જો પાછળ છે મસ્ત દરિયો અને હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે. જમવાનો અમને ટાઈમ આપ્યો છે 8 થી 8:30 વાગ્યાનો. અત્યારે લાઇટ બધી મસ્ત ચાલુ કરી દીધી છે. વ્યૂ મસ્ત આવે છે, હું તમને બતાવું. તો જો અત્યારે મસ્ત આવી રીતે દરિયા કિનારે મસ્ત ઝૂંપડી છે, હિંચકા છે અને આ છે મસ્ત દરિયો. એટલું મસ્ત શાંત વાતાવરણ છે અને અમારે જવાનું છે જમવા માટે. શું છે ને જમવામાં અમે તમને ત્યાં જઈને બતાવી દીધું. પડી ગયા બતાવી દીધું. બહુ માટી છે. આ બધી કરશે જો લાઈટો અત્યારે ચાલુ થાય છે. ઓલી બી કરશે. કરો કરો એ દેખો ઇધર કौन सा फूल है. તો આવી રીતે કંઈક જો આખું મસ્ત વ્યૂ છે. મસ્ત ટેન્ટ બનેલા છે. આપણે ટેન્ટમાં જ રહીએ છીએ. ઓહો થાંભલા પડી ગયા. हमारे बेने पड़ जाए जो कितने मस्त लग रहे हैं. जूते लेके जा रहे हैं. कहे यार पीछे तो देखो. हाल તો અહીંયા અમારે છે ને અત્યારે રહેવાનું છે. આ છે અમારું રહેવાનું. પાછળ જો કેટલી મસ્ત લાઈટ બધી ચાલુ કરી દીધી છે. ટાઉનશીપ જેવું લાગે છે. માનો તો હા નહીં તો બાવરિયામાં ઘા. અહીંયા જ આપણે ઘણા છે. તો હવે અમે લોકો જઈએ છીએ જમવામાં. જમવામાં શું છે ને ચાલો હું તમને બતાવું. તો અહીંયા જો સલાડ અને લીંબુ એકદમ મસ્ત રાખી દીધા હતા. અહીંયા ફરફર તરાઈ ગયા હતા. રાઈસ છે, દાલ તડકા છે, પનીર છે, પરોઠા છે. તો આપણું એકદમ મસ્ત રાતનું સિમ્પલ જમવાનું મેનુ તૈયાર થઈ ગયું છે. સાથે સાથે હતી છાશ વગર તો ન જ ચાલે. તો આપણે છે ને છાશમાં નાખી દેસી મસ્ત છાશનો મસાલો અને સાથે સાથે મીઠું. તો અમારી જમવાની પ્લેટ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધાય જમવા માટે. જમવાનું ખરેખર એટલું યમ હતું અને દરિયા કિનારે ભાવે પણ વધારે. પછી જમીન અમે થોડીક વાર આવી ગયા હતા મસ્ત દરિયા કિનારે. અહીંયા આવીને ઘણા બધા વિડીયો બનાવ્યા અને સાથે સાથે છે ને મસ્ત દરિયાની ઠંડી ઠંડી હવા ખાધી. નેક્સ્ટ ડે અમે લોકો આવી ગયા હતા સવારમાં મસ્ત ગરમા ગરમ ચા પીવા માટે. તો અમારી ચા આવી ગઈ છે. ચા પી લઈએ પછી આપણે છે ને જવાનું છે દર્શન કરવા માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે લોકો છે ને અત્યારે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ બેટ દર્શન કરવા માટે. તો ચાલો આજે આપણે કરીએ બેટ દ્વારકાના દર્શન. ઓલી હજી નથી કરી. ચલો અહીંયાથી ઘરે તને અમે તાળું મારતી હતી ને એનું ઘર સંભાળતી હતી. અમે બે છે ને મસ્ત અત્યારે રેડી થઈ ગયા છીએ અને હવે જાય છે દર્શન કરવા. પહેલા મંદિરે દર્શન કરી લઈ કેમ કે 12:30 મંદિર બંધ થઈ જશે અને પછી અમે લોકો શું કરશે આગળ તમને ખબર પડશે. તો ચાલો જલ્દી. તો
તો અત્યારે આપણે આવી ગયા છીએ બેટ મંદિરે ને આજે થોડીક ટ્રાફિકે છે અને છે ને આપણે સાથે સાથે કરવાના છે દર્શન, પણ અંદર ફોન તો અલાઉડ છે નહીં. તો આ છે અત્યારની માર્કેટ જ્યાં તમે શોપિંગ કરી શકો, ખાઈ પી શકો અને બાકી ઘણા બધા રમકડા લઈ શકો. નાના છોકરા માટે બહુ બધું છે. તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ ને આપણે દર્શન કરવા જવાનું છે. 12:30 મંદિર બંધ થઈ જશે, તો એના પહેલાં આપણે કરી લઈએ દર્શન અને પછી અમે લોકો જઈશું મ્યુઝિયમ જોવા માટે. તો આ વખતે અમે છે ને ઘણા ટાઈમ પછી બેટ આવ્યા છીએ, તો કરી લઈએ દર્શન. મજા આવી? યસ, ગરમી થઈ? ગરમી તો છે, ગરમીની સીઝન બહુ છે બાબા, પણ આવી મજા યસ, બહુ મજા તડકો બહુ છે. હવે ક્યાં જઈએ છીએ? મ્યુઝિયમ જોવા. આવી રહ્યું, આવી ગયું સામે. હા, મસ્ત બનાવ્યું છે શું. બધાને ઠંડી ઠંડી રાસ બોલો કાંઈક તો. એ ઠંડી ઠંડી છાશ પીઓ, મસાલા વાળી ઓરિજિનલ ઘઉંમાં જો અહીંયા બધા ભાઈઓ છે ને આપણા એ મસ્ત છાશ વેચે છે, બહુ મસ્ત છે ભાઈ. ચાલો હવે ફાઇનલી અમે લોકો જઈશું મ્યુઝિયમ જોવા. તો ચાલો ફટાફટ જાય અને જોઈ. તો આખું અત્યારે એકદમ મસ્ત સોનાનું મ્યુઝિયમ બનાવેલું છે અને એટલું જબરજસ્ત છે. તો તમે બધા લોકો જોજો, તમને એકદમ મજા આવશે. અને કોણ કોણ અહીંયા આવ્યું છે એ મને કમેન્ટમાં કહેજો. બાકી જો આખું મસ્ત સોનાથી. અને હેલો ગાઈઝ, તમે આવ્યા છે આજે દ્વારકા મ્યુઝિયમમાં. એટલું મસ્ત બનાવેલું છે ને તમને આખું બતાવીએ, તમે આગળ જોજો. હેલો ગાઈસ, આ છે પૂતના માસી. તો અહીંયા છે ને મ્યુઝિયમમાં બધી અલગ અલગ ભગવાનની અવતારની મૂર્તિ બનાવેલી છે. અહીંયા લખેલું છે, આ જો શેષનાગ. તો આમાં છે ને તમે બધા જોતા હો છો, એકદમ મસ્ત બનાવેલું છે અને એટલું સરસ બનાવેલું છે, આખું સોનાનું. ઉપર કાચ, આયા બધા ઋષિમુનિ. બહુ મોટું અને મસ્ત બનાવ્યું છે. બકાસુરનો વધ કર નાખ્યો. નાય છે ને તળાવમાં કાના પાણી જ છે મસ્ત. અને અહીંયા ગોપીઓ નાય છે અને અહીંયા કાનો. કેટલું મસ્ત બનાવેલું છે. આવી ગયા આપણા ભૂતના માસી. આ છે મીરાબાઈ. રાધે 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 રાધે. હા જો
બધામાં આપણા પેલું એને ના લેવું શું પેન કાંઈ નહીં કરવા હેલો ગાઈસ તો અમે લોકો અત્યારે જોઈએ છીએ મસ્ત કેટલું મસ્ત બનાવ્યું છે એટલું મસ્ત આખું સોનાનું છે તમને પાછળ દેખાતું જશે આપણે આને એક વિડીયો મસ્ત બનાવશે કૃષ્ણ ભગવાનની પૂરી કથા છે જો મિરર વર્ક કર્યું છે મસ્ત રાધે કૃષ્ણ રાધે 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 ધનલક્ષ્મી હા રાધા કૃષ્ણની બધી મૂર્તિ વિજયાલક્ષ્મી લક્ષ્મીજીના બધા સ્વરૂપ મહાલક્ષ્મી ગજલક્ષ્મી લક્ષ્મી ને કૃષ્ણ રાધા અષ્ટલક્ષ્મી ધન્યલક્ષ્મી એટલો મસ્ત મિરર વર્ક કર્યું છે જોઈને જ મજા આવી જાય હજી એક અહીંયા કરેલું છે આખું બતાવો તમને અહીંયા વિષ્ણુ ભગવાનનું કેટલું મસ્ત જો બનાવેલું છે લીધું મેં આમ એ ઊભામાં લીધું જો રાધે 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 હા હા બહુ આવશે બધા હવે શીતળા માતા મહાકાલી માં શેરાવલી મત્સ્ય અવતાર આ બધા ભગવાનના અવતાર ગણપતિ બાપ્પા હા ગણપતિ બાપ્પા વામન અવતાર પરશુરામ રામ અવતાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
બુદ્ધ અવતાર, કલ્કી અવતાર, બ્રહ્માજી, વિષ્ણુ, રાધે કૃષ્ણ. અને અહીંયા આખું ભાગવત કથા. જગન્નાથ જગન્નાથ છકાને છકાને. અને અહીંયા છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન એક હારે છે ને આપણે થઈ જશે. તો ચાલો આપણે કરી લઈએ 12 જ્યોતિર્લિંગના દર્શન. તો તમે બધાય કરી લ્યો. હેલો ગાઈસ, અમે લોકો દર્શન અને અમે આવી ગયા છીએ જમવા માટે. બાજુમાં જ છે, કેવું છે એ જોઈએ અંદર. તો ચાલો મળીએ તમને પાર્ટ 2માં.